કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ખૂનના કોશિશના આરોપીઓને ગણતરીના જ કલાકમાં પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ આજરોજ ફરિયાદી અલ્તાફ મોહમ્મદ હુસેન હિંગોરા રહે ખીરસરા વિંજણ તાલુકા અબડાસાવાળાએ કોઠારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ કે મિયાણી ગામે પોતાની લીઝ આવેલ હોય અને આ લીઝનો મુખ્ય માર્ગ આરોપીઓ હિટાચી મશીનથી બંધ કરતા હોય, જે બાબતે ઝઘડો થયેલ અને જે બાબતે કોઠારા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 007/2026 BNS કલમ 109(1) 394 વગેરે મુજબનો ગુનો તારીખ 26/1/2026ના દાખલ થયેલ, જેમાં કુલ 6 આરોપીઓ નામજોગ તેમજ અન્ય 15 અજાણ્યા આરોપીઓ સંડોવાયેલ હોવાની ફરિયાદ દાખલ થયેલ, જેથી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ, જે સૂચના નવીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AM મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી MH સેણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત ગુના કામના આરોપીને પકડી પાડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના આપેલ, જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ઉપરોક્ત ગુના કામના આરોપી શોધવા માટે તપાસમાં હતા, જે દરમિયાન હ્યુમન સોર્સિસ આધારે તથા ટેકનિકલ માહિતી આધારે કુલ 8 આરોપીને પકડી પાડી આરોપીના આગળની કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ગફુર હુસેન પઢિયાર ઉંમર વર્ષ 33, અજીમ જુસફ પઢિયાર ઉંમર વર્ષ 30, સલીમ આદમ પઢિયાર ઉંમર વર્ષ 38, હાફિઝ કાસમ પઢિયાર ઉંમર વર્ષ 29, જુસફ ઉર્ફે બુઢા મીઠુ પઢિયાર ઉંમર વર્ષ 58, અલ્તાફ સુમાર ખલીફા ઉંમર વર્ષ 32, મંજુર હુસેન જુમા હમીર પઢિયાર ઉંમર વર્ષ 19 તેમજ હમીદ જાન મામદ હિંગોરા ઉંમર વર્ષ 28નો સમાવેશ થાય છે.